मला सुख दुःख ना सांगायची मला बाप जुळ गायची मला बापा जुळ गायची मला बापा जुळ गायची अल्लाह देवी ने भगत करवी बोले अपना वडवा करी क्या देवी भक्ति कराए नकर आता तो देवी ने खबर पड़ी कि मारी भक्ति थी दादी भक्ति नो था कदा देवी ने तुम भरी पूरी ज्यादा खबर भी तो देवी हूं बोली जावे कि मारी भक्ति जगह ये मजबा एक गाय ना सिंगरा मचा गाय नो दाणो तके हेतली वार मेरी बच्ची मेरी हमें सुनता मानो हाँ अल्लाह जादू नहीं खाली गाय ना सिंगरा मचा गाय नो दाणो तके हेतली वार मेरी बच्ची मेरी हमें सुनता मानो पर नहीं तो अपना मन क्या समझ आप ऐसी हेतली भक्ति नहीं थी પણ દળવાજી સજામાં મારા બાપા હામ તો ના મજા મડાની બાપ હામ જ વેરાગી બન્યો તો ये वो विराग मेरी नैन जगत की मन पर कोई चीज नहोता અને वो विराग ક્યારે થાય છે હૈયાની મન પર વિજો હોય ને કા વસીનો વિજો કા ભાઈનો વિજો અને કા દેવીનો વિજો તમારી નાય મને બાપ આમ જ દરવાજી જીગેની મન પર દેવીનો ટકોરા મારતો તો મને હામત જાને મને વિશ્વ મને બનાવ્યો મને હામત જાને મને વિશ્વ મને બનાવ્યો तेरी मारा बाप हम क्या हितो तेरी जीवी के मारा और जदी इधर में जिगे जी मन को मारो बाप लाखलो है लेकिन भाई नाज हाँ हाँ अरे ये मेरा की दारू क्या सवा मैं न तो मारो बाप लाखलो रोयो तो वस्ती हाथ रोयो तो કે હું લાખલો જે કાલ મારી વાહે વસ્તી નથી મળી જોતો ખરા दुनिया दुनिया देवी बोली पाड़े हो અને આપણે એમ કે દેવીની બોલી હાસી ન પડે દેવીની બોલી હાસી પડે મારા બાપ અત્યારે અત્યારના સમયની મને વસ્તુ એમ કે છે
કે મારી દેવી જગતની માતા હિમાલય સેવી કે મારી નાતાબી દેવી હિમાલય સેવી નથી કે આપણે વસ્તુએ દેવીને હિમાલય બતાવ્યો છે મારા બાપ આપણું ધર્મ દુબળું નથી બન્યું આપણો વિશ્વાસ દુબળો બન્યો હતો મારો બાપ લાખલો રોયો હતો ને તેથી આવી એમ બોલ્યું પછી મારો લાખલો એક છે ને જન્મની જગ્યાની માતા મારા 1 લાખના તો હવા હો લાખલા ન બનાવું ને તો મને હકતો છે મને તો એથી ખાતો ખાતો થઈ જાય સમય નથી મારા બાપ નકર અત્યારે પોતાની માથે દુઃખ હોય તો દેવીને ટપોરો મારે નકર પોતાનો ભાઈ જો દુઃખની માનતા હોય તો દેવીને ટપોરો મારવા ન દે કદાચ દેવીનો ભૂવો હોય તો ભલે દેવીનો પછાડ હોય તો ભલે હા અમારે મામા હમણાં હાજે આવ્યો ને વાત કરતા હતા કે ભાઈ જેમ પહેલાના સમયની માલપા ગોપી પટેલને દુઃખ હતું અને મારા બાપ ઝુલગાની જીવીને ટપોરો માર્યો તો મારી જગ્યાએ માલપા આનું દુઃખ પાય પણ તેની દવાખાનાની માલપા અમારા શંભુ મામા દવાખાનાની માલપા હતા ને તેથી ગોપી પટેલના દુઃખની માલપા જેમ ગોપી પટેલના દુઃખની માલપા મારા બાપ ઝુલગાએ ટપોરો માર્યો એમ મામાએ ટપોરો માર્યો મારા બાપ ઝુલગાની જેવી હવે પાછી વાત હા સજી જગ્યાની માલપા ટપોરો માર્યો ખબર હાથ તારી વચ્ચે તને ટપોરો મારે છે પાછી વળજા કાલ હવે વાતું થાહે તા વસ્તીની વાતો ન છે મારા બાપ ઝુલગાની જેવી જડવાની જગ્યાની માતા બેસી તો હું અને ધૂળી ઝાડની જગ્યાની માતા બેસી તો હું મારા બાપ ઝુલગાની જેવીની વાતો ઉડી જાય હો પણ ટપોરો માર્યો તો આવી હો ક્યાંક મારી લાખલાની વસ્તીમાં ટપોરો મારે છે મારા ખોલાની વસ્તીમાં ટપોરો મારે છે મારા રણછોડિયાની વસ્તીમાં ટપોરો મારે છે કદાચ જગ્યાની માતા મારી વસ્તીનો ટપોરો તો હું પડી જવા જાઉં તો મને ઝુલગાની જેવીને મને કોઈ છંગડે જાવ કોઈ છંગડે જાવ મદીનાથ જગ્યાની માતા જગતની માલપા ઓલો ગોપી પટેલ હતો ને જે 20 વર્ષે દીકરા જેવા દાન આપ્યા હતા પણ દેવીને ભૂલી ગયા પણ અમારા મામાએ આમ દવાખાનાની માલપાથી દેવી હતા નિદાન ખોટા પડ્યા ને ડોક્ટરના દેવીની જગ્યાની માલપા લાવીને ઉભા રાખ્યા કે મારી નાજ ઓલા ગોપી પટેલ જોને હું ન ભૂલું આ ઝુલગાની જેવીને ગતિને ભૂલાય નહીં આની ગતિને ઓળખાય નહીં આજા વસ્તી પાસે હોય છે ભલે ન હોય છે ભલે કદાચ અમારા બાપ ઝુલગાની જેવી ખાવા ઉતરે ને કદાચ વસ્તીને તો હજાને ઊભું રહી જવું પડે તો વસ્તીના શરીર હજાને મૂકી દેવા છે પણ આજા વસ્તીને 15 વર્ષે જેવીને છેકની બોલી કરાવી છે મારી નાજ હા મામા આપણો નાનો ભૂવો હોય તો હોઈ ગયો પણ શંભુ મામા બદલાવો મારા બાપ આપણે જો આવતા શંભુ મામા હા હા આવતા નજો ભલા મારા આપણે જગતની માલપા એમ કેવી કે કેન્સર ની માલપા એકવાર જો માણા ભેળાઈ ગયું જગતની માલપા એનું કેન્સર સાદું ન થાય ના કેસ કેન્સર કહેવાય મારા બાપ હા પણ મારા બાપ ઝુલગાની જેવી
જો મારી નાલ તો દેવીની બોલી શીખની બોલી આવી જાય ને કેન્સર તો બહુ નાનો રોગ છે મારા બાપ લંગરની દેવી તો મોડા બેઠા કર્યા છે આ ઈ દેવી છે હા આ દેવી મોડા બેઠા કર્યા ને તો વિચાર તો કરો શરીરની માલપા ગાય છે અને આજે જેતપુરનો દવાખાના અને ગોંડલના દવાખાનાની માલપા જતા રિપોર્ટ કરવા મોકલ્યો તો દવાખાનાનો ડોક્ટર કહેવા માંડ્યો કે હવે આ સફુલાને કેન્સર છે હવે આ નો બસે હવે આ ખવડાવી પીવડાવી જો આ થોડા દિનો મહેમાન છે હવે આનો જગતની માલપા કાંઈ નથી મારા બાપ તેરી લગા બાબરી હું સંપૂર્ણ મૃદગમાં પંદલ હમે દેવી નાયા હુના પાયા મને દેવી મને આને કરતા મને કીધું હોત હું સગાની મનમાં 100 ફૂટનો ખાલો કૂવો હોતો એમાં હું ધુક્કો મારીને મરી જાત પણ અત્યારે મારી કાયાની મનમાં કેન્સરનું ભૂખ કીધું મારી જેવી હું કેવા ઉભી થઈ છે હા તેજી મારી નાચને કેવા માંડ્યો કે મારી નાચ મારી સંભૂરા છે તો મારી દેવી પાછી નથી વળતી પણ કોક મારી વર્ષી કોક મારી દેવીને ટપોલો મારો મારી દેવીને કોઈ ટપોલો મારો મારી દેવી અત્યારે પાછી નથી વળતી આ 15 વર્ષના વાણા વાઈકે મારા બાપ નાનજીની દેવીને કોક હવે ટપોલો મારે મારી દેવી પાછી તેજી મારી નાચ એ રાજકોટનો દવાખાનું નાસાલાલ ની મારી પાસે ત્યાં ડોક્ટરને રિપોર્ટ બતાવ્યો ગોંડલની બધાની મારી પાસે જે રિપોર્ટની મારી પાસે કેન્સર આવ્યું હતું એનો રિપોર્ટ મારી નાચ બીજો રિપોર્ટ નહીં દેવીએ એનો રિપોર્ટ નાસાલાલની મારી પાસે કેસ ફેલ કરી નાખ્યો મારા બાપ આખો રિપોર્ટ ફેરવી નાખ્યો કે ભલામણ બીજો રિપોર્ટ કરવાનો વધાર નહીં આ એક જ રિપોર્ટ અને એકના રિપોર્ટની માલપા એક ડોક્ટર પાસે કેન્સર લાવ્યું અને બીજા ડોક્ટર પાસે તો કેન્સરને નાબૂદ ન કરું ને તો સગતની માલપા મને ધૂળગરી જેવીને મને ખાધું ખોટું સોચાય અમારા મામા ગોધન મામા પેલા મારા જગતમાં કે છે દેવીના સુપાત્ર જાળવા હોય ને દેવી હંધાઈ પાછી ન મળે હમણાં વાત કરી એમ બધા દેવીનો ગમે એવો બાનાધારી ભૂવો હોય દેવીનો પઢિયાર હોય દેવીનો વાણિયો હોય પણ તો રાયથી હતી ભાર તો દેવીનું ખૂન પાડ્યું હોય ને મારી નાય તો દેવી પાછી વળે હો અમારા મામા જગ્યાની માલપા દેવીને સપોર્ટ મારે જગ્યાની માલપા મળી રવા દે હવે પાછી ભાઈ કદાચ આ વસ્તી નહીં પાડી દે પણ એક દિન સમય હું તારી કીધી કરાવી દઈશ ભલે એટલું નહીં અમર બોલી પાઠ હમણાં 100 મહિનાનું પૂરું માથમાં લઈ જવાનું છે પણ હૈયાજી માલપા આ વસ્તીના હૈયાજી માલપા અત્યારે એના હૈયાજી માલપા બેગ છે કે અત્યારે બધી દેવી દેવી નહીં આ દેવીની જીતે આપલા પાસ
અત્યારે અલ્પેશ એટલે દેવીની ગતિની ખબર નથી પડતી, પણ મારા બાપ મુલગાની દેવી બોલી ગઈ કે જગ્યાની માતા મારી વસ્તી વધીતા મારી નાચ વધીતા આ જગ્યાની માતા તો બોલી બીજી બોલ્યું પાડવા ઉભી સાવ સમયે આવી જગ્યાની મારી મારો બાપ નાનજીડો દેવીનો ભૂવો હતો ને દેવી દેવી કરતા વિયો ગયો મરી દેવી જગ્યામાં મરી દેવી મરી જગ્યામાં મરી વસતી મરી દેવીને ઓળખ્યા મરી વસતી મરી દેવીને ઓળખ્યા મને સંભળાભાઈ દેવીને ઓળખ્યા જગ્યાની મારી ભલામણા કેન્સર છે ને કેન્સર નાબૂદ બનાવ્યું મેં રોજગારી જેવીએ બનાવ્યું છે પલેકજીના સમયે ભાઈ રોજગારી જેવીની કીધી કર અને ભલામણા કદાચ આ જગ્યાની મારી મળતું લાવી મેઘ અને એકજીના સમયે ઝાલાહરની બજારની મારી નાના નાના બંધ તોડ્યા હતા ને એમાં ધોળી ધરની જગ્યાની વાઈપા અત્યારે મારી વચ્ચે મારી નાચને મારી માથે વિશ્વાસ ન હોય તો લાવો મળતું અને તો મળતું અત્યારે બેસવું ન કરું તો એકલા સમયે મને બાપ જેવીને કોઈ થાકી જાય જામ થાકી જાય જામ દેવી કામ કરે એટલું નહીં આ તો આપણી પાસે ટૂંકો સમય છે મારા બાપ હવે વાત કરવાનો સાદો સમય નથી પણ જગ્યામાં જેમાં દેવીએ કામ કર્યા ને એમ અત્યારે આ કુલની માલપા અત્યારે મને દેવી જોવાલા અત્યારે મારી દેવીના ખોળાની મનતા થઈને બેઠો છે મારો ભાઈ ટીનો ભાઈ હા વિચાર તો ખરો મારી નાચ અત્યારે દેવી હાલો પાછળ બેસી ગયો છે દેવીના ખોળાની મનતા દેવીના પગ પકડીને જોતો તો મારી વચ્ચે જગ્યાની મારી દેવીનો ખોળો મને બતાવો બાપા અમારા અમુભાઈ નો દીકરો બાપા જગતની મને સીધા મને ભૂલી ગયા મારી વસતી મને ભૂલી ગઈ મારી વસતી મને ભૂલી મને સીધા મારી વસ્તી ભૂલી ગઈ અત્યારે પણ કદાચ મારી વચ્ચે મને આ ખોળો બતાવે મારી જેવીનો અને કદાચ મારી વચ્ચે મારી પાસે ટીના પાસે માંગે અને
અને જગ્યાની માટે તમારી વચ્ચે માંગતા ભૂલેલું ભાઈ ચીના ભાઈ તો દેતા ભૂલી જાવ ને તો તમે ચીના ભાઈના નામના મને સાડિયા બાંધી દેજો જાવ તો જાવ અને મામા જગતની માતા અત્યારે આ વસ્તીની માતા 15 વર્ષે જેવી ખાવા ઉતરી છે ને પણ અત્યારે બધાને ખબર નથી કોઈને આમાંથી અડધાવના નથી ખબર હું ઘરે તો મારા ભાઈનો મને ફોન આવતો કે ભાઈ આજ મારી જેવી ખાવા ઉતરી છે અને મારી જેવી મારા ઘરે પેલા ખોળે દીકરો આપ્યો છે હો હા મારી જેવી મારા બાપ મુરગેની જેવી મારા પેલા ખોળે મને દીકરો આપ્યો છે પણ આ દેવીની બોલી છે જગતની મારી તો મારી વચ્ચેનો રોવ લાવીને ખાવ ને તો જગત કે આજ હવે દાસ કાઢે કે લોહી ધાન્ય જગ્યાની મારી વસ્તીને રોવ લાવીને જેવી કરું તો ખાઈ ભાઈ ગઈ બની હા પણ આજ જગ્યાની મારી વચ્ચેને તો દીકરા જેવા દાન દઈ અને મુરગેની જેવી મારી વચ્ચેને તો દીકરા જેવા દાન દઈ તો મારી વચ્ચેને દાસ કઢાતા મારી વચ્ચેનો કરું તો નો ખાવને તો મને મુરગેની જેવીને કોઈ લાગી જાય જામ જેવીના ખોળાની મજબા અત્યારે જન્માનો ભાઈ ટીનો ભાઈ બેસો છે ને પણ માંગી લો મારી વસ્તી મને ટીના ભાઈ પાસે કદાચ મારી વસ્તી માંગે અંદર દીકરા જેવા દાન આપે હું ન દઉં ને તો શીખેલી મજબા મને ભાઈ ટીના ભાઈને મને ખોટું લાગી જાય જાવ ભાઈ જુના બાપ જગતમાં કહેશો કે ભલા મને કંધોતર હોય તો ભલે અને 6 મહિનાનો બાળો હોય તો ભલે પણ કુટુંબની માલપા જેના કુટુંબની માલપા ખોટ પડી છે એ ખોટ તો ખોટ થઈ જાય મારા બાપ આ કાળજા કેરો કટતો મારો મારો ભાઈ જીનો અત્યારે બધાનો કાળજાનો કટકો છે મારા બાપ પણ અત્યારે જગ્યાની માલપા લૂંટાઈ ગયો ને એનો ઓળતો આવે હો આ લૂંટાનો મારો તો આજ હું જોતો બાપ મારો રાતનો ખજાનો લૂંટાઈ ગયો હું જોતો આમ જોતો આ વસ્તીના હૈયાની માલપા જાદો ઉમંગ જાદો હેત કે આજ મારી જેવી ખાપા ઉતરી પણ મારું કલનું વાલા થયું જાદુ મારો ભાઈ ટીમ્યો મારી પાસે નથી ને એની ખોટું પડી ગઈ એની ખોટું પડી ગઈ મારી જેવીની જગ્યાની મારી મારા ભાઈ ટીનાની ખોટું પડી ગયું હા આમ તો જેવીના ખોળાની મારી માથું રાખી રોવે તો
હું મન મન જોયો હું મન મન જોયો મને ચાર સજા એ મારી કલની દેવી મારી કલની વિધાતા હું મન મન જોયો પણ મારી દેવીના ખોલા સિવાય મને મારા જીવને કાંઈ ગતિ પડે છે જગતની માતા વંદવન જોયો પણ દેવીના ખોળા સિવાય કાંઈ ગતિ ન મળી છેલ્લે મારા બાપ મુલગાની દેવી બોલી કે લાવો મારી વચ્ચે મને દિવ્યાને મારા ખોળાની માલપા લાવો અને આમ હું જમવા ઉતરું અને એકના સમય મારી વસ્તીને તો ખમા ખાવ પણ તમારા સિંહિયાને એકના સમય મારા ખોળાની માલપા લઈ જો ખમા ન ખાવું ને તો જગ્યાની માલપા આમ જોતો ખરા ભાઈ આ વસ્તી કદાચ તને ભૂલી ગઈ હતી પણ તેની વસ્તી પાસે આવીને ઉભો જ હતો કે બધી વસ્તી મને ઓળખો મને દુનિયાને તે વસ્તીની આંખમાં આંગળા પડી જાય મારા બાપ સાધુ કે હવે ભૂલી દઉં આખે આંસુ આવે છુપાવી દઉં અત્યારે મારી જેવી ખાવા ઉઠી છે મારા બાપ એકવાર આવે એકવાર આવી જોજ લઉં પછી ભલે મરી મારા બાપ પોતાની જેવી ખાવા ઉઠે પોતાની વસ્તુને દીધા છે કે મારી વસ્તુ મને ટપોરો મારે અને મારી વસ્તુને ખમાની માતા ખોટ કરવા દઉં તો જૂના ભાઈને મને ખોટું લાગી જાય ધામ તમારા વિના દોર લઉં પછી ભલે મરી જગ્યાની બધા તલી વસ્તી રોવે છે કે મારી ભાઈ મારી જેવી ખાવા ઊંચી મારો ભાઈ ટીન્યો અમને સાંભળો મારી વસ્તી લાવો આ જગ્યાની માતા કદાચ મારી જેવી જમવા ઉઠી છે અને આજ કદાચ ઉઠીનો ભાઈ તો આજ શું વિસી અને આજ તો હુઈ જાવ ને તો જગતની માતા આજ મારી દેવીના ખોળાની માતા બેસો કે આવ
મસ્તી તને ટપોરા મારે મારા ભાઈ ના યાર